નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે લખતર ગામના વતની અને હાલ દેવભૂમિ દ્વારકામાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા પીએસઆઈ નારાયણભાઈ દેવજીભાઈ કલોત્રા નોકરી પૂર્ણ કરી રાત્રે સૂતા હતા। તે દરમિયાન હાર્ટ એટેક આવતા અવસાન થયું હતું। પીએસઆઈના મોતથી પોલીસ બેડા સહિત પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર આપણે વાત કરીએ તો બીજે દિવસે પીઆઈએસના પ્રાથમિક દેહને મૂળ વતન લખતર ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમના નિવાસસ્થાને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ પર ઓર્ડર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ પ્રાપ્ત દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવતા પોલીસ કર્મચારીઓ, સગા સંબંધીઓ, મિત્રો, અધિકારીઓ સહિતનો સદા સંપૂર્ણ અર્પણ કર્યા હતા અને નિવાસસ્થાને મોક્ષધામ સુધી અંતિમ યાત્રા નીકળી હતી। મૃતક પીઆઈએસ નારાયણભાઈ કલોત્રાએ સુરેન્દ્રનગર, જોરાવનગર, લીંબડી, ધાંગધ્રા સહિતના પોલીસ મથકોમાં તેમજ એલસીબી અને ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવી ચૂક્યા હતા। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।